કેનેડા જવા ઈચ્છતા ઇન્ડિયન સ્ટુડન્ટ્સ માટે હવે ચિંતાના સમાચાર છે, કારણ કે કેનેડા પહેલાં એવો દેશ હતો કે જ્યાં જોબ કરવી, સેટલ થવું, નોકરી કરવી, ભણવું કે પછી જે પણ એમના પ્લાન હોય પીઆર થવાના એ બધા બહુ ઇઝી લાગતા. પણ હવેની જર્ની થોડી ટફ થઈ ગઈ છે. શું છે હવે કેનેડાનો રિયાલિટી ચેક સમજીએ આજના વિડીયોમાં. પણ એ પહેલાં વીટીવી ડિજિટલની અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, સાથે બેલ આઇકન દબાવી દેજો જેથી તમામ ઇમ્પોર્ટન્ટ અપડેટ તમને પહેલાં મળે. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. હાય, ધીસ ઇઝ જાનવી. વેટ ટુ વિદેશના આજના વિડીયોમાં જાણીશું કે કેનેડાનો એકચ્યુઅલી રિયાલિટી ચેક 2026માં હાલ શું છે. કારણ કે કેનેડા એવો દેશ છે કે જ્યાં મોટી સંખ્યામાં ઇન્ડિયન સ્ટુડન્ટ્સ જે છે તે જતા હોય છે. પણ હવે કેનેડા જે છે તે અઘરું બની ગયું છે. સમજીએ આજના વિડીયોમાં. સામાન્ય રીતે કેનેડા હોય કે ફોરેનની બીજી કોઈ પણ કન્ટ્રી હોય ત્યાં જવાની વાત આવે એટલે પહેલાં આપણે કોઈ કન્સલ્ટન્સી પાસે જઈએ, કોઈ એજન્ટ પાસે જઈએ અને એજન્ટ જે આપણને અમુક પેરામીટર્સ બતાવે તે સમજીને આપણે જે તે કન્ટ્રી સિલેક્ટ કરી દઈએ. પરંતુ હવે એજન્ટની વાત તમે સાંભળો અને સમજો અને પછી કન્ટ્રી ડિસાઇડ કરો એ પહેલાં આખો વિડીયો જોઈ લેજો. હાલ આપણે વાત કરી રહ્યા છીએ કેનેડાની. તો કેનેડા જે મેજર 3 પ્રોબ્લેમ્સ છે આપણે એની પર આજે વાત કરીએ. સૌથી પહેલાં વાત કરીએ ત્યાંના ફૂડ વિશેની. કેનેડાઝ ફૂડ પ્રાઇસ રિપોર્ટ 2026 પ્રમાણે ફૂડ પ્રાઇસમાં 4 થી 6% વધારો થવાની આગાહી કરવામાં આવી. એટલે જેમાં સપોઝ 4 લોકો ઘરમાં રહેતા હોય તો 2026માં ફૂડ બિલ અંદાજે $17,571 કેનેડિયન ડોલર સુધી પહોંચી શકે. એટલે લગભગ $18,000 માત્ર ખાવા પીવા પાછળ. હવે વિચારો, પરિવારમાં જો ગ્રોસરી મોંઘી થઈ જતી હોય તો ઇન્ટરનેશનલ લેવલ પર આ બધી વસ્તુ કેટલી ઇમ્પોર્ટન્ટ થઈ જાય. એટલે લિમિટેડ ઇન્કમ પર રહેતા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ માટે મંથલી બજેટ તો કેટલું ટાઈટ હશે. પણ વાત ખાલી ગ્રોસરીની નથી, જોબ માર્કેટની પણ છે. સ્ટેટિસ્ટિક કેનેડાના જૂન 2026ના ડેટા પ્રમાણે કેનેડાનો ઓવરઓલ અનએમ્પ્લોયમેન્ટ રેટ 6.5% હતો. પરંતુ 15 થી 24 વર્ષના યુથમાં અનએમ્પ્લોયમેન્ટ રેટ 12.7% હતો. એટલે કે યુથ લેબર માર્કેટ પણ હજુ પણ પ્રેશરમાં જ છે. એટલે એવું નથી કે કેનેડામાં જોબ મળતી નથી કે કેનેડામાં તમે રહી શકતા નથી, પરંતુ પહેલાં જે કેનેડાને લઈને માઇન્ડસેટ હતી કે પાર્ટ ટાઈમ જોબ કરી લઈશું, આવી રીતે એક્સપેન્સ મેનેજ કરી લઈશું, આટલું રેન્ટ થઈ જશે, આ જે ધારણાઓ જે છે હવે એ ધારણાના બેઝ પર કેનેડા જવું થોડું અઘરું છે. હવે વાત કરીએ રેન્ટની તો 2026ના નેશનલ રેન્ટ રિપોર્ટ પ્રમાણે જૂનમાં કેનેડામાં તમામ પ્રોપર્ટી ટાઈપ્સ માટે એવરેજ આસ્કિંગ રેટ $2,033 હતો. જો કે રેન્ટમાં ઘટાડો જોવા મળ્યો હતો છતાં પણ આ સ્ટુડન્ટ માટે આ રકમ જે છે તે બહુ મોટી છે. એટલે ઘણા જ બધા સ્ટુડન્ટ્સ જે છે તે શેર્ડ એકોમોડેશન માટે ચોઇસ જે છે તે પહેલાં કરતા હોય છે. એટલે એવું નથી કે કેનેડા ખરાબ કન્ટ્રી થઈ ગયું છે. કેનેડામાં આજે પણ ઓપોર્ચ્યુનિટી છે, પરંતુ એમાં સાથે પ્લાનિંગ જરૂરી છે. જેમ આગળ વાત કરીએ એમ કે પહેલાંની જેમ તમે નોર્મલ એઝપ્શન કરીને કેનેડા ડાયરેક્ટ જતા રહો છો કે આવી રીતે મેરેજ થઈ જશે, આમ કરી લઈશું, હવે એ વસ્તુ અઘરી થઈ ગઈ છે. એજ્યુકેશન, કરિયર, લોંગ ટર્મ ઓપોર્ચ્યુનિટીઝ માટે કેનેડા આજે પણ બેસ્ટ જ છે. હવે જે પ્લાનિંગની વાત થઈ રહી છે તો કયું પ્લાનિંગ? તો સ્ટુડન્ટ્સ માટે અમુક આ ક્વેશ્ચન કેનેડા કે કોઈ પણ કન્ટ્રી જતા પહેલા જાતે પોતાની જાતને આ સવાલ પૂછીને આન્સર લઈ લેવા ખૂબ જરૂરી છે. જેમ કે કયો કોર્સ, કેટલી ટ્યુશન ફીસ, મંથલી લિવિંગ કોસ્ટ કેટલો, કોર્સ પછી કરિયર શું છે, ઇમિગ્રેશન પથવે શું છે, આ બધાના સવાલ ખબર હોવા જરૂરી છે. કારણ કે વાત એ છે કે તમે એક સપનું બિલ્ડ કરો છો પોતાના કરિયર માટે અને પછી હજારો કિલોમીટર દૂર ટ્રાવેલ કરો છો એ સપના માટે. પરંતુ જો તમે જ અમુક બેઝિક ક્વેશ્ચન્સથી ક્લિયર નહીં હોય, તમારી પાસે જવાબ નહીં હોય, તો ત્યાં જઈને તમારું જ ફ્યુચર જે છે તે ખોરવાઈ શકે છે. કારણ કે સમજ્યા વગર જો તમે ફટાફટ ડાયરેક્ટ જ ડિસિઝન લઈને જતા રહો છો જે તે કન્ટ્રીએ, તો તમારી માટે ખૂબ અઘરું બની શકે છે. તો આવી જ ઇમિગ્રેશન અપડેટ્સ માટે વીટીવી ડિજિટલને ફોલો કરતા રહો અને જે કેનેડા જવાનું વિચારી રહ્યા છે તેમને સુધી આ વિડીયો ચોક્કસ આપી દેજો.